હાલો મિત્રો, સ્વાગત છે તો આપની તું હી મેલડી 1204 યુટ્યુબ ચેનલમાં। તો આજે કરીશું આપણે શીતળા સાતમની વાર્તા એટલે કે શીતળા માની વાર્તા। તો ચાલો મિત્રો, પહેલા આપણે વિધિ જાણીશું શીતળા માની। તો બોલો શીતળા માત કી જય। તો વ્રતની વિધિ જાણીએ ચાલો। તો પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। સ્ત્રીઓ સૂર્યોદય પહેલા સ્નાન કરી પરવાવું, ઠંડા પાણીથી સ્નાન કરવું, આખો દિવસ ઠંડુ ખાવું, આ દિવસે ચૂલો સળગાવવો નહીં। ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે। ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા કહેવી અથવા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે। ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તો બોલો શીતળા માત કી જય। તો આવી રીતે શીતળામાની વિધિ હોય છે। તો ચાલો મિત્રો, આપણે સાંભળીશું હવે વાર્તા। એક ઈશ્વરનગર નામનું ગામ હતું। એ ગામમાં ડોશી તેના 2 દીકરા વહુ સાથે રહેતી હતી। મોટી વહુ જબરી, કજિયારી અને ઈર્ષાળુની ભરેલી હતી। વાત વાતમાં વાંક ઉપાડતી, જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુખે દુખી થનારી હતી। પવિત્ર શ્રાવણ માસ આવ્યો। રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી જ રહી। પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી, ત્યારે પારણે પોઢેલા નાનો છોકરો રડવા લાગ્યો। સાથે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો। જરા આડા પડખે થઈ। દિવસ આખો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો। અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા। ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા। ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે તો કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા। આથી માને ઘણો ક્રોધ આવી ગયો। તરત જ નાની વહુને શ્રાપ દીધો અને મૂર્ખ સ્ત્રી, જે મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો। નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો। એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી ગઈ છે। માતાએ શ્રાપ આપ્યો છે। એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ। બધી જ વાત કરી। સાસુએ ગળગળાટ અવાજે આશ્વાસન આપ્યું। કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે। માં તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે। નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય। રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરેલી હતી। કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં। મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ પામતું હતું। નાની વહુ સુંડલો લઈને જતી જોઈ તલાવડીઓ બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું। ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે। અમારા જેવા 2 શા પાપ છે કે કોઈ અમારું પાણી પીતું નથી, મૃત્યુ પામે છે? માને મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે। નાની વહુ બોલી, હા પાડીને આગળ વધી। રસ્તામાં 2 લડતા આખલા મળ્યા। બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા। નાની વહુએ જોઈ પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે, અમે સદાય લડ્યા જ કરીએ છીએ। અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમ કરીને છૂટા પડતા નથી? તો અમારા એવા શું પાપ હશે? તેથી અમારું પાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુ કહે, આ પાડી। પછી આગળ ચાલી। થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટુ જેવા વાળ 2 હાથે ખંજવાળતી બેઠી હતી। વહુને જોઈ ડોશી બોલી, બાઈ રે બાઈ, આમ હાંફળી ફાંફળી ક્યાં હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યાં ડોશી બોલી, અલી, જરાક મારું માથું તો જોઈ દેતી જા। નાની વહુ ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળી હતી। તેણે સુંડલો નીચે મૂકીને છોકરાને ડોશીના ખોળામાં આપી। એ તો મંડી માથું જોવા। જેમ જેમ વહુના હાથમાં ડોશીમાના માથાની જુઓ કાઢવા લાગ્યા, તેમ તેમ પેલા ડોશીમાના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા।
થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાં ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા, "આ બેન દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો." જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઊંઘ ઊંઘ કરી રડવા લાગ્યું. છોકરાને રોતું જોઈને વહુ તો હસઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી. પણ થોડી વારમાં જે તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમાં પગે આળૂટી પડી. "બસ માં, હું તમને જોઈ ગઈ અને ઓળખી પણ ગઈ. માં, માફ કરી દેજો માતાજી, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી મને માફ કરી દો. મારો દીકરો સજીવન કર્યો પડી. બસ માં, હું તમને જોઈ ગઈ છું. મને માફ કરો માતાજી, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરીને મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો. નહીં તો મારું શું થાત?" આમ કરી રડવા લાગી. ત્યાં શીતળામાં બોલ્યા, "રડ નહીં દીકરી, મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. વ્રત અખંડ રહેવું જોઈએ, વિધિ પ્રમાણે વર્તવું જોઈએ. એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ જાય તો વ્રત ફળે નહીં અને શાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે. જા, સુખી થા. મારા આશીર્વાદ છે." શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જતા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી, "માતાજી, રસ્તામાં આવતા બે તલાવડીએ નિર્મળ જળ છલ પાણી છે. ટોપરા જેવું મીઠું પાણી છે, પણ કોઈ છાલકું પાણી પીતું નથી. કોઈ તલાવડી સામે જોતું નથી. તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો ને." વાત સાંભળી શીતળામાએ કહ્યું, "બેટા, આગલા ભાવમાં એ બે સાક્યો હતી. બેયની વચ્ચે તેવું વેરઝેર હતું કે રોજ લડાઈ. ઘેર દૂધણા હતા તેથી લવાણું હતું એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથિ સૌભાગ્ય લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એ પાપનો નાશ થશે." પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, "માતાજી." ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામે સામે લડતા જ હોય છે અને બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે. એમના પાપનું નિવારણ શું છે કહો?" શીતળામાએ કહ્યું, "સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા. બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડિયો અને ઘંટીના પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છમકા કરી કાઢી મૂકતી. કોઈને દળવા ખાંડવા દે નહીં. આ પાપ આજે એમને નડે છે તો એમની પાસે જાજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેયનો છુટકારો કરજે. એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં." આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલી અને રસ્તામાં પહેલા બે આખલા મળ્યા. "બાઈ રે બાઈ, સોંપેલા કામ કર્યા, અમારા પાપના નિવારણ જાણ્યા." વહુ કહે, "હા, ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા. ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા હતા. તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો." આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંનેને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ વધી. આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું, "બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું જ ભરો. ભગવાનને ભૂલશો નહીં. ખાખરો વાવવાથી ખીચડી ન મળે. દૂધમાં અને પાણીના પાણીમાં માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેન. ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યદ શક્તિ પ્રમાણે મળે તે આપજો." આમ કહી વહુએ
ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તારું ભલું કરે. અને આટલું બોલતા જ આકાશમાંથી પક્ષીઓનું ટોળું તલાવડી ઉપર ઉતર્યું. પક્ષીઓ પાણી પીવા આવવા લાગ્યા. આ જોઈ બે તલાવડીને આનંદિત થઈ ઉઠી. ઘેર જવા મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી. ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી દીધું. સાસુમા, ઓ સાસુમા, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠાર્યા. માએ અમને વહાલ કર્યા, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ. વહુએ વહાલ કરી ધન્યવાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો, એ તો ઈર્ષાની મારી બળીલી ઉઠી. પણ થાય શું? આ વાતની ઘણો સમય થઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાંધણસઠનો દિવસ આવ્યો. એટલે પેલી વઢકણી બાજગણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું એ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવાડ્યો. અડધી રાત સુધી રાંધ્યામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા. રાત્રે ફરવા નીકળેલા શીતળામા જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળામા ક્રોધે ભરાયા. ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે ડાજ્યા. તેથી શ્રાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બાળજો. સવારે ઉઠીને જોયું, ઘોડિયામાં છોકરો તો મરેલો પડ્યો છે. તો રડવા લાગી. સાસુએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તે નક્કી શીતળામાએ શ્રાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણી માફ જેઠાણી કરે છોકરા સાબડીમાં નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી. રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, બેન, આટલો સંદેશો લઈ જાને શીતળામાને આપજે. તો જેઠાણી બોલી, જા જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયત ક્યાં પડું? સંદેશો શેનો ને વાત શેની? જા. નથી. શીતળામાં સાપથી છોકરો ભડથું થઈ ગયો છે. સંદેશો આપજે ને એમ કહી એ તો ચાલી. આગળ જતા પેલા બે આખલા મળ્યા. આખલાઓ જેઠાણીને જોઈ પૂછ્યું, એ બહેન, તમે શીતળામા પાસે જાઓ છો તો મારે અમારો સંદેશો પણ આપજો ને. જેઠાણીએ છણકો કરતા કહ્યું, મરીને મારા રોયા કોઈ નવરી નથી, તે તમારા સંદેશા લઈ જાઓ. આમ પગ પછાડીને એ તો ચાલી. જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં બેઠા છે. તેમણે જાણીને કહ્યું, બેન, આમ ક્યાં ચાલી? શીતળામા પાસે જાઉં છું, દીકરો સજીવન કરવા. જેઠાણી બોલી, ભલે માડી જા, પણ જાતા જાતા જરાક મારા માથામાંથી થોડીક જૂ કાઢતી જાને, ભગવાન તારું ભલું કરશે. ડોશીમાં બોલ્યા, પણ આ તો અભિમાનનું પૂતળું, ઈચ્છાનો ભંડાર હતો, એ તો કાંઈ સેવા કરે એટલું તુરંત જ બોલી, એ ડોશી જોતી નથી? મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી. તને માથું જોઉં છું તો બેઠી બેઠી માથું ખંજવાને રાખને મારી બાઈ, અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી તો મોં મચોકડો મારતા આગળ ચાલી. ત્યારે પેલા ડોશીમાએ કહ્યું, ઓ બાઈ, માથું જોઈ નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવતી જા. પણ કોણ સાંભળે? એ સાંભળે છે. આમ આપણો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી, પણ એમાં શીતળામાં મળ્યા નહીં. માટે બહેન, દેખાવ દેખી કે કોઈની ઈચ્છાની બળીને એવું કોઈ કાર્ય કરવું નહીં કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણને કરીએ છીએ અને તેનું ફળ આપણને ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટાપુ ટૂપી કરીને કામ કરીએ, છૂટકું પણ નકારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપી ભૂખ્યાને ભોજન આપવું. આમ કરી માતાજીની આપણા ઉપર ખુશ રહે અને દયા રાખે. જેઠાણીની શીતળામાએ ઓળખી ના શકે અને રખડતી રખડતી રાતો કકડતી ઘેર આવી પાછી. આવી સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુની શિખામણ આપી કે વહુ, અજાણ્યા થઈ ગયેલી ભૂલ માફ થાય, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ નથી થતી. અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.
જય સીતરામા, જય શીતળામાં, જય શીતળામાં. જેના નાની વહુને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા સાંભળનાર સૌની દશા સુધારજો. જય શીતળામાં. તો મિત્રો, આશા છે કે તમે આપ સૌ લોકોએ મારી સાથે આ શીતળામાની વાર્તા સાંભળી હશે ને સર્વ લોક કરતા પણ હશે. તો જય શીતળામાં. તો મળીશું આવા ને આવા એક નવા વિડીયોમાં આગળ.